તો આપણે વાળે આવી ગયું છે નવી સિસ્ટમવાળું થ્રેસર જીરું કાઢવાનું ડાયરેક્ટ ટોલી ભરાઈ જાય છે અને આ થ્રેસરમાં બહુ મજા આવે કારણ કે આમાં આપણા તગારા નથી ભરવા પડતા અને ડાયરેક્ટ સીધું આપણે જીરું ટોલીમાં ભરાઈ જાય છે કોઈ પણ જાતની મહેનત વગર છે ઓટોમેટિક સીધું વી આવે છે અને નીચે આવે છે જીરું ત્યાંથી સીધું ઉપર આવે છે તો આવી રીતના તો નીચે જીરું આવે છે તેના દ્વારા જે કાઉન્ટર સિસ્ટમ છે તેના દ્વારા જીરું ઉપર વ્યૂ જાય છે સીધે આપણે ટોલી ભરાઈ જાય છે તો આપણે કાંઈ પણ મહેનત કરવી નથી પડતી અને પાછો થાળો પણ ઓરવાનું છે એટલે આપણે કે ઉપર જવું નથી પડતું હેઠેથી સીધું જીરું ઓરાઈ જાય છે અને આમાં એક જ સાથે 4 થી 5 માણસો આમાં જીરું ઓરી શકે છે જય દ્વારકાધીશ બધાને તો આજે ફ્રી વાર આપણે વાળી આવી ગયું છે જીરાનું થ્રેસર જે આપણે આના પહેલાં જે આવ્યું હતું આગળ જીરાનું થ્રેસર તે આવી ગયું છે અને જો જીરું પણ કાઢવાનું ચાલુ થઈ ગયું છે અને અડધી લારી નીકળી પણ ગઈ છે અને હલકી આની પહેલાં અમે કોથળી ભરી હતી અને હલકે સીધું આપણે જે ટ્રેક્ટર ટ્રોલી આવે તેમાં ભર્યું છે અને આમાં તમારે ડાયરેક્ટ ટોલી ભરાઈ જાય ઠેલી ભરાઈ જાય છે અને તગારા પણ તમે ઢગલો કરી શકો છો આ શ્રી ગણેશવાળાનું થ્રેસર છે અને સારામાં સારું થ્રેસર છે અને આ થ્રેસરમાં ડાકળી બિલકુલ નથી આવતી એકદમ ચોખ્ખો આવશે તેથી આપણે લાઈનમાં ભરી શકીએ છીએ એ તમે નજીક જઈને બતાવું તો આ કાઉન્ટર દ્વારા સીધું આપણે જીરું ટ્રોલીમાં વ્યૂ જાય છે અને અહીંથી જો જેઠે જેવું સફેદ કલરનું જે કાઉન્ટર સિસ્ટમ ફ્રી રહ્યું છે તેના દ્વારા જીરું ઉપર વ્યૂ જાય છે અને અહીંયા તો ઘણું બધું જીરું આવે છે તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખું જીરું આવે છે અને આખું જીરું આવે છે કોઈ પણ જાતનું જીરું કપાતું નથી આમાં અને કોઈ ડાકળી નથી આવતી અને આ કાઉન્ટર સિસ્ટમ દ્વારા સીધું જીરું લારીમાં વ્યૂ જાય છે અને તેમાં ઢગલો થાય છે જે તમે જોઈ શકો છો કે એકદમ ચોખ્ખું જીરું આવે છે અને આ થ્રેસર ઓર પણ સારો ઉપાડે છે તેથી આપણે જીરું ફટાફટ નીકળી જાય છે અને ઘણું બધું જીરું આવે છે વતન તો જ્યાં જીરું ઓરવાનું આવશે તે થાળો જઈને નજીક જઈને જોઈવી તો આ થાળામાં જીરું ઓરવાનું આવે છે અને ઓર પણ સારું પડે તમે જુઓ નાખવું ભેળું બધું જીરું ખેંચી લેશે અને આ ઉપર જે ખૂણામાં જે જીરું પાછું આવે છે તે મોટા પાઇપ દ્વારા જે કાંધું નીકળે જીરાનું તે ઓટોમેટિક ફ્રી વાર તે ઓરાઈ જાય છે અને એકદમ જીરું ચોખ્ખું થઈ જાય છે અને આપણે અલગથી કાંધું ઓરવું નથી પડતું તો જીરાનો ઢગલો તો આટલો રહ્યો છે અને લારી પણ ઘણી બધી ભરાઈ ગઈ છે તો આવી રીતના જીરાનો ઢગલો હશે એ તો ઢગલો ઘણો બધો છે અને ઘણું બધું જીરું કાઢવાનું બાકી છે એ તો અડધું નીકળ્યું છે અને આપણે જીરા ઓરવાનું ચાલુ જ છે આમાં તો આમાં 4 થી 5 જણા જીરું ઓરી રહ્યા છે પાછળ અને આ બાજુ તેમ ડાકળી નીકળે છે અને ઓરવાનું કામકાજ ચાલુ છે અને આ અમારું 75 જીરું કાઢી રહ્યા છીએ અમે કારણ કે આગળ જીરું પહેલાં કાઢી લીધું હતું અને તેને ડાયરેક્ટ આપણે ઠેલી ભરી હતી અને આમાં સીધી આપણે ટ્રેક્ટરની ટોલી ભરી છે અને આ થ્રેસરમાં જીરું સારું આવે છે એટલે આપણે ડાયરેક્ટ ટોલી ભરી શકીએ છીએ અને હવે તો ઘણી બધી ટોલી ભરાઈ ગઈ છે અને આપણે અંદાજ એવો છે કે 1 થી 2 ટોલી આમાં ભરાય છે એક તો ભરાઈ ગઈ છે અને બીજી પણ ભરાઈ જાય છે તો હવે આ બાજુ જો આવે છે જીરાની ડાકળી અને જ્યાં આપણે અહીં નજીક તમે જોઈ શકો છો કે જે કાંધું આવે છે તે પાછું જે લાંબા પાઇપ દ્વારા ઓટોમેટિક જ્યાં આપણે જીરું ઓરવી છીએ ત્યાં વ્યૂ જાય છે એટલે આપણે ફરીવાર કાંધું નથી ઓરવું પડતું અને જે ઓટોમેટિક પાછળ થાળામાં વ્યૂ જાય છે અને આ થ્રેસરનું નામ છે શ્રી ગણેશ અને સારામાં સારું થ્રેસર આવે છે આપણને તો બહુ પસંદ આવ્યું છે થ્રેસર કારણ કે ડાકળી એક પણ નથી આવતી જીરામાં જીરું આખું આવે છે અને હાલમાં અત્યારે હાલે છે મહિન્દ્રા ટ્રેક્ટરમાં અને તે કેટલી આરપીએમ હાલે છે તે પણ અમને બતાવી અને આ બાજુ નીકળે છે જીરાની વધારેની જે ડાકળી આવે છે તે આમાં કોઈ પણ જાતનો જીરાનો દાણો નથી આવતો જે ફક્ત ને ફક્ત જીરાની ડાકળી જ આવે છે અને તે આ બધું સાઈડમાં ઉડી જાય છે અને આ છે ટ્રેક્ટરનું આરપીએમ જે તમે જોઈ શકો છો અને હજી તો ઘણો બધો ઢગલો બાકી છે આપણે જીરાનો કારણ કે 75 જીરું ઘણું બધું વધારે હતું અને આખા જીરું ઓછું હતું તો હજી તો જીરું ઘણું બધું કાઢવાનું બાકી છે અને આ થ્રેસરમાં ઝડપથી જીરું નીકળી જાય છે તો જીરાની લારી તો હજી તો એટલી ભરાણી છે અધિક ભરાણી હોય એવું લાગે છે જીરું આવવાનું ચાલુ છે એટલે ભરાઈ તો જશે જ મહિન્દ્રા B275 DI મહિન્દ્રાનું ટ્રેક્ટર છે સરપંચ ટ્રેક્ટરમાં થ્રેસરનું કામકાજ બહુ સારું છે એકદમ નવી ટેકનોલોજીથી થ્રેસર બનેલું છે અને એની સિસ્ટમ પણ બહુ સારી છે અને ખેડૂતની મહેનત સાવ સરળ બની જાય છે કારણ કે જીરું કાઢવું આસાન થઈ જાય છે અને ઓછી મહેનતે જીરું નીકળી જાય છે અને કાંદા વગેરેનું
તો થ્રેસર ચાલુ હતું એટલે નજીકથી હાવ સીન નથી લીધો હેઠિયાનો, કારણ કે જે હેઠિયા જે તમને ભૂકી બતાવે છે, જે જીરાની જે પાંખડીઓ આવે છે પાંદડીયું તે નીચે ખરી જાય છે અને તેમાં જીરાના દાણા બિલકુલ નથી આવતા. કોઈક દાણો આવે તો તે ફ્રી વાર તે વરાઈ જાય છે અને દાણાવાળો જે કાંદો આવે છે એ તો જે લાંબો પાઇપ હતો ઓલી બાજુ એના દ્વારા ઓટોમેટિક સીધો પાછો થાળામાં વયો જાય છે, જ્યાં આપણે જીરું વર્યું છે ત્યાં, અને કાંદાવાળું જીરું તો ત્યાં ઓટોમેટિક વરાઈ જાય છે. એટલે આમાં કોઈ પણ જાતનો દાણો આવતો નથી નીચે. તો જ્યારે આપણો ખોળો પૂરો થઈ જાય છે ત્યારે નીચે જો થાળામાં બારી આવે છે અને તે બારી ખોલીને આપણું જીરું બધું જ નીકળી જાય છે અને થ્રેસરમાં કોઈ પણ જાતનો દાણો રહેતો નથી. અને હવે આપણો ખોળો નીકળી ગયો છે. હવે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં.